તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નવો નાસ્તો। તો આ નાસ્તો તમે એકદમ ઘરે સહેલાઈથી બનાવી શકો છો અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બનતો હોય છે। તો આ હેલ્ધી નાસ્તો મારી એ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો ચલો આપણે ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે અહીંયા એક વાસણ લીધું છે। તેની અંદર આપણે 2 વાટકી ઘઉંનો લોટ લઈશું। તો આપણે અહીંયા જે રેગ્યુલરમાં આપણે વાપરતા હોય તે આપણે લોટ લેવાનો છે। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે પૂરી જેવો થોડો કડક લોટ બાંધી લઈશું। આપણે અહીંયા વધારે પડતો ઢીલો લોટ નથી બાંધવાનો। તો થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે અહીંયા નાસ્તાનો લોટ બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો આપણે વધારે પડતો અહીંયા ઢીલો નથી રાખ્યો। તો આ રીતનો તમારે અહીંયા મીડિયમ કડક લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટની ઉપર થોડું તેલ લગાવી લઈશું। તો આપણે અહીંયા લોટની ઉપર તેલ લગાવી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને સાઈડ પર રાખી લઈશું। તો હવે આપણે નાસ્તામાં ભરવાનો મસાલો બનાવીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા એક મોટો બટાકો લીધો છે, તેની ઉપરની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બટાકાને છીની લઈશું। તો બટાકાને છીનવા માટે તમારે આ રીતે મોટા હોલવાળી છીની લેવાની છે। તો હવે આપણે બટાકાને છીની લઈશું। તો આપણે એક કાચા બટાકાને અહીંયા છીની લીધો છે। તો હવે આપણે તેની અંદર પાણી ઉમેરી અને 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું। તો આ રીતે આપણે છીનને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાનું છે। તો બટાકાના છીનને તમારે 2 થી 3 પાણીએ ધોઈ અને આ રીતે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાનું છે। તો આ રીતે તમારે અહીંયા કોરું કરી લેવાનું છે। તમારે અહીંયા ભીનું છીણ નથી લેવાનું, નહીં તો તમારો નાસ્તો બરાબર નહીં બને। તો આપણું છીણ અહીંયા કોરું પડી ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા પાણી પણ સેટ પણ નથી પડતું। તો હવે આપણે એ જ બાઉલની અંદર બધું છીણ લઈ લઈશું। તો બટાકાનું છીણ એક બાઉલની અંદર લીધા પછી હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી કટ કરીને રાખી હતી તે ઉમેરી દઈશું। નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તીખાસ માટે મેં અહીંયા નાની અડધી ચમચી તીખું મરચું લીધું છે। જો તમે અહીંયા વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી હવે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ મિક્સ કરતાં પહેલાં જો તમે તમારા પસંદના અહીંયા કોઈ મસાલા ઉમેરવા માંગતા હોય તો તમે ઉમેરી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખીને જે લોટ બાંધ્યો હતો ઘઉંનો તેને લઈ લઈશું।